નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મારી આંગણવાડી આલિયાગોડાની આંગણવાડી 2011ની સાલમાં મંજૂર થઈ હતી અને 2012ની સાલમાં મનરેગા યોજના હેઠળ નવું મકાન બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। હવે અત્યારે મકાનની કામ કાંદા અને હું તેડાગર છું, આંગણવાડી બને છે એટલે અહીંયા બેસાડીએ છીએ અને જમવાનું આપીએ છીએ અને રમાડીએ છીએ અને ખવડાવીએ છીએ। અમારે 7 આવે પછી 8 આવે, કોઈ દિવસ 10 થઈ જાય, પણ કુલ સંખ્યા 11 છે। ના, કોઈ નહીં। ડર તો લાગે ને, પણ બેસી રહીએ એમ શાંતિથી, એમ ડર લાગે પણ બેસી રાખીએ વળી। હા, બને ત્યાં અમે ત્યાં જતા રહીએ ને પછી નવું મકાન મળે તો સારો ફાયદો રહે। આ લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું। ઉર્મિલા એક કેન્દ્ર તો મેં જાતે જ ખસેડાવેલું છે કે તેડાગરના ઘેર કે આ ઝૂંપડું છે એટલે મેં કીધું એ તઈ બાળકો તમે ના બેસાડો, તઈ તમે બાળકો બેસાડો હેલ્પર ના ઘેર। એ તો હેલ્પર ના ઘેર ભાડાનું મકાન તઈ બાળકો બેસાડે હમણાં। એ જે ઝૂંપડું છે ને એ કાર્યકરનું ઘર છે અને જે ભાડાનું મકાન એ હેલ્પરનું ઘર છે અને તઈ બાળકો બેસાડે। એમાં આંગણવાડીનું મકાનનું કામ તો પૂરું થઈ ગયું છે, ખાલી લાઇટ ફિટિંગ અને કલર કામ એટલું બાકી છે, પૂરું થઈ જાય તઈ બાળકો જતા રહે છે। ગામની આંગણવાડીમાં બાળકો આવે છે સમયસર અને જગ્યા ઓછી છે અને એ એટલે ઝૂંપડામાં રહે છે। ના, પાક્કું મકાન નથી, જાને જ શરૂ કરી તારની ખાલી ઝૂંપડામાં રહે છે। ગામ છે જમલગઢ આલિયાગોડા। હવે આલિયાગોડા ફળ્યું છે જમલગઢનું, એમાં આંગણવાડી ચાલુ છે। હવે આંગણવાડી ચાલુ છે એટલે જર્જરી હાલતની અંદર છે, મકાન છે જર્જરી હાલત, એમાં બાળકોને કેવી રીતે મોકલે? એટલે મોકલવા માટે વાલી થોડા ચિંતાજનક છે। ચિંતાજનક એટલે કેવું કે એમને ડર લાગે છે, ડર લાગે એટલે કે બાળકોને મોકલવું કેવી રીતે, એ રીતે ડર લાગતા હોવાથી માણસ મોકલતા નથી છોકરાઓને। એમ તો 2016-17થી ચાલુ છે। સરકાર પાસે અમારી એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આંગણવાડી જે ચાલુ છે કામ એ પૂર્ણ થાય। અને કામ 2 વર્ષથી ચાલુ છે પણ એમાં રોકીને કામ કરે છે એ લોકો, જીવનો જોખમ ને। કાલે ધરાશાય થાય મકાન, કાચું મકાન છે, કાલે ધરાશાય। નસવાડી તાલુકાના કાંધા ગામે મમતા દિવસની ઉજવણી કરું છું। અહીંયા આંગણવાડીનું કામ પૂરું થયેલ નહીં એટલે બહાર બેસી શેર નીચે કરું છું। સરપંચનું ઘર છે બાજુનું, તકલીફ તો રહેવાની નથી। આ તો હમણાં શિયાળો એટલે ચાલશે, મમતા પછી પ્રોબ્લેમ જ થશે ને પતરાનું છે। કલ્પના છે બધું।